નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ કે જેમાં હવે આપણે યુનિટ 1 અત્યાર સુધી આપણે લિટલ સ્ટેપો ભણતા હતા. હવે આપણે ભણવાનું છે યુનિટ 1. યુનિટ 1 નું નામ શું છે તો કે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. વોટ એટલે કે શું, ઇઝ છે અને ઇન એટલે કે માં, ધીસ યુનિટ એટલે કે આ યુનિટમાં શું છે એ આપણે યુનિટનું નામ છે કે જે ભણવાનું છે. હવે જુઓ એક્ટિવિટી નંબર 1. આ કઈ એક્ટિવિટી છે તો કે એક્ટિવિટી નંબર 1. શું છે એક્ટિવિટી નંબર 1 માં કે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. અ રેપ રેપ, કાવ્યનું નામ અ રેપ રેપ. હવે રેપ એટલે શું થાય તો કે સંગીતનો એક પ્રકાર છે કે એક સંગીતનો પ્રકાર, આપણે એક ટકોર કહીએ તો પણ ચાલે. હવે નીચે કાવ્ય જોઈએ તો હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ રેપ. હિયર એટલે કે અહીંયા છે, આ એસ એટલે કે એફોસ્ટ્રોફી એસ નહીં, અહીંયા ઇઝ વાળો એસ. તો રિધમ, રિધમ એટલે કે એક લય, એક ગીત, એક પ્રકારનો લય, એક પ્રકારનું ગીત. તો કે અહીંયા એક ગીત છે, હિયર્સ ધ રેપ, અહીંયા અને ત્યાં જ એટલે કે અહીંયા જ એક સંગીતનો એક પ્રકાર, એક ટકોર પણ છે. શું છે તો કે 1 2 3 4 5 6 ક્લેપ. શું કે છે 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે બોલવાનું કે છે. હવે એ કાવ્ય ગાય છે કે જેમાં એ બોલે છે 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે ક્લેપ એટલે શું થાય તાળી પાડો, તાળી પાડો. હવે હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બેટ. શું કે છે બીટ. હિયર્સ એટલે કે અહીંયા એક લય છે, અહીંયા એક તાલ. બીટ એટલે કે તાલ અથવા તો એક રાગ છે કે જે એક અવાજ આવે છે, ઢોલનો અવાજ, એક તાલ પણ છે. અહીંયા એક લય, એક ગીત છે, અહીંયા એક તાલ છે. પછીની પંક્તિ જુઓ, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. હવે કીપ ધેટ રિધમ, હવે એ કીપ એટલે કે કીપ ઇટ અપ, એમ કે ને કે જાળવી રાખવું, સાચવવું, એવી રીતે જાળવી રાખો. ધેટ એટલે કે તમારી રિધમ, તમારા ગીતને. ઇન એટલે કે માં, યોર એટલે કે તમારા પગ સાથે. હવે એ પગને પણ એમાં જોઈન કરે છે અને કહે છે કે પગના રિધમ સાથે પણ તમારું રિધમ, તમારો લય, તમારું ગીત એ જાળવી રાખો. પછીની પંક્તિ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. શું કે છે ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. ગો એટલે જાઓ, ફોર એટલે માટે, લય, લય માટે ચાલો આપણે જઈએ, ને ફન એટલે કે એમાં ખૂબ મજા, એટલે કે ફન એટલે શું થાય મજા થાય, મજા પણ કરીએ. હવે એ શું કહે છે કે ગણિતના જે અંકો છે એને ઉલટાવી નાખે છે, એટલે કે પાછળથી શરૂ કરે છે. ક્યાંથી તો કે 7 6 5 4 3 2 1. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ. જે ઉપરની પંક્તિ હતી એવી જ પંક્તિ છે કે ચલો જાઓ અને લય, ગીત શરૂ રાખો. એ પણ કોની સાથે તો કે એક તાલ સાથે એને શરૂ રાખો. પછી 1 2 3 4 5 6 ક્લેપ, 1 2 3 4 5 6 તાળી પાડો. પછીની પંક્તિ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. રિધમ ચાલુ રાખો, લય ચાલુ રાખો, ચાલો એને જોઈન્ટ કરીએ અને ગો ફોર બીટ એટલે કે એના તાલ સાથે આપણો તાલ મેળવીએ. હિયર ઇઝ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રેટ. શું કે છે કે અહીંયા આ લઈને તાલને ચાલુ રાખતા, ગોઈંગ એટલે કે જાઓ, ડાઉન એટલે કે નીચે અથવા એની સાથે, ધ સ્ટ્રીટ એટલે કે શેરી કે જ્યાં આ સોંગ છે ચાલતું હતું એ જગ્યાએ તમે જાઓ અને એ તાલને શરૂ રાખો. હવે આપણે ભણીશું એક્ટિવિટી નંબર 3A.
એક્ટિવિટી નંબર 3 એમાં શું છે? સ્ટોરી છે. કોની સ્ટોરી છે? તો કે હિતુઝ ક્લાસરૂમ. અહીંયા છે એપોસ્ટ્રોફી એસ આપેલો છે કે જે નું ના ની દર્શાવે છે. અહીંયા હિતુનો ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ ભણવાનો છે. તો જુઓ સ્ટોરીમાં તો કે લુક એટ હિતુઝ ક્લાસરૂમ. શું કહે છે? લુક એટલે શું થાય? જોવું. એટ એટલે કે છે હિતુનો ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. શું કહે છે? કે હિતુનો વર્ગખંડ જુઓ. હવે આવે છે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ. અહીંયાથી અહીંયા સુધીનું વાક્ય. શું કે હિતુ એન્ડ એટલે અને, ઇઝ એટલે તેના, ફ્રેન્ડ એટલે મિત્રો, આર છે, ઇન એટલે માં, ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં. હિતુ અને તેના મિત્રો વર્ગમાં છે. હવે પછીનું વાક્ય ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ક્યાંથી ક્યાંનું વાક્ય? અહીંયાથી અહીંયા સુધીનું વાક્ય. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, બિગ એટલે મોટો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. તે મોટો વર્ગખંડ છે. પછી ધ વોલ આર પિંક. શું કે છે? ધ વોલ આર પિંક. વોલ એટલે દિવાલો, આર એટલે છે, પિંક એટલે ગુલાબી. શું કે છે? તો કે દિવાલો ગુલાબી છે. હવે આગળ ધ બોર્ડ ઇઝ બ્લેક, ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. બોર્ડ કે જે ક્લાસરૂમમાં બોર્ડ છે એ કેવું છે? તો બોર્ડ એટલે કે પાટિયું, ઇઝ એટલે છે અને બ્લેક એટલે કાળું. ધ સીલિંગ ઇઝ એટલે કે સીલિંગ એટલે છત, ઇઝ એટલે છે, વ્હાઇટ એટલે સફેદ. શું કે છે? કે રૂમમાં બોર્ડ કાળું છે અને છત સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. અહીંયા બહુવચન છે એટલે આર મૂકાણું. ધેર એટલે કે તેના રૂમમાં, 2 એટલે કે 2, વિન્ડો એટલે બારી, ઇન એટલે માં, ધ રૂમમાં. શું કહે છે? કે રૂમમાં 2 બારીઓ છે. બારીઓની ફ્રેમ. હવે ધ વિન્ડો ફ્રેમ આર બ્રાઉન. શું કહે છે? અહીંયા પૂર્ણ વિરામ. ધ વિન્ડો ફ્રેમ. વિન્ડો એટલે શું થાય? બારીઓ થાય. ફ્રેમ એટલે ફ્રેમ, આર એટલે છે, બ્રાઉન એટલે કે ચીકણી કલરની. શું કહે છે? કે બારીઓ ચીકણી કલરની છે. હવે ધ ડોર આર બ્રાઉન. ધ ડોર આર બ્રાઉન. દરવાજા પણ ચીકણી કલરના છે. પછી ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે એક પ્રકારે આમ ગણીએ તો માર થાય, પણ અહીંયા શું ગણવાનું છે? તો કે ભોંયતળિયું. ક્લીન એટલે સ્વચ્છ. તો ભોંયતળિયું સ્વચ્છ છે. હવે આગળ ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બેન્ચીસ એટલે કે પાટલીઓ પણ સ્વચ્છ છે. અહીંયા જ્યારે ટુ લગાવવામાં આવે એનો અર્થ શું થાય? પણ. ક્લીન એટલે સ્વચ્છ, બેન્ચીસો એટલે પાટલીઓ, તો કે પાટલીઓ પણ સ્વચ્છ છે. There is a bulletin board near the window. શું કે છે? બુલેટિન બોર્ડ. નિયર એટલે પાસે અથવા બાજુમાં, ધ વિન્ડો એટલે કે બારી. તો કે બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે. શું? બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે. હવે ઇટ ઇઝ ગ્રીન. શું કે છે? કે ઇટ ઇઝ ગ્રીન. તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર ઓન ઇટ. શું કે છે? કે ધેર એટલે કે તેના, આર એટલે છે, પિક્ચર એટલે ચિત્રો, ઓન એટલે કે ઉપર, ઇટ શું કે છે? કે તેના પર ચિત્રો છે. પછી હિતુ ઇઝ ઓન ધ. હવે આ વાક્ય પૂરું થઈ છે. નીચે
હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઓન એટલે કે ઉપર, ધ ફર્સ્ટ એટલે કે પહેલી, બેન્ચ એટલે કે પાટલીએ. શું કહે છે કે હિતુ પહેલી પાટલી પર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ક્લાસ રૂમ. ધેર ઇઝ એટલે કે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં, ઇન એટલે કે માં એક પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ એક જ હોય એટલે એક લગાવ્યું. હવે આગળ ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શું કહે છે? ટીચર્સ ટેબલ એટલે ટીચરનું ટેબલ. અહીંયા માલિકી દર્શાવી છે એટલે લખાણું ટીચરનું. ટેબલ ઇઝ ઓન એટલે કે ઉપર. ધ પ્લેટફોર્મ ઉપર ટીચરનું ટેબલ પડેલું છે, અથવા તો શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. શું કહે છે કે ચેર એટલે ખુરશી, નિયર એટલે પાસે, ધ ટેબલ. શું કહે છે? ખુરશી ટેબલની પાસે છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ બંને કેવા છે? તો કે નવા. ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બુક એટલે ચોપડી, ઓન એટલે ઉપર, તો કે ટેબલ ઉપર એક ચોપડી છે. The book is very thick. It is a dictionary book. The book is very thick. It is a dictionary. બુક છે એ ચોપડી છે કેવી છે? વેરી થીક એટલે કે ખૂબ જ જાડી. કેમ? તો કે તે એક ડિક્શનરી છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેક બોર્ડ. ટીચર એટલે કે શિક્ષક, નિયર એટલે પાસે છે, ધ બ્લેક બોર્ડ. શું કહે છે? તો કે શિક્ષક પાટિયા પાસે છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તો કે તેમના હાથમાં ચોકસ્ટિક છે. તેમના હેન્ડ એટલે કે તેમના હાથમાં ચોકસ્ટિક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. ધેર ઇઝ અ કપબોર્ડ. શું કહે છે કે ચોકસ્ટિક વ્હાઇટ એટલે કે સફેદ રંગનો છે. પછીનું વાક્ય, ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. ધેર ઇઝ એટલે કે તેમના ક્લાસરૂમમાં શું છે? તો કે એક કબાટ છે જે પાટિયાની પાસે આવેલો છે. અથવા એવું પણ બોલી શકાય કે પાટિયાની પાસે એક કબાટ છે. પાટિયાની પાસે એક કબાટ છે. હવે આગળ જોઈએ તો ધેર આર સ્ટોરી બુક ઇન ધ કપબોર્ડ. હવે એ કપબોર્ડ એટલે કે એ કબાટમાં શું શું છે? તો કે સ્ટોરી બુક એટલે કે વાર્તાઓની ચોપડીઓ. કબાટમાં વાર્તાની ચોપડીઓ પણ છે. ધેર ઇઝ ધ ડસ્ટબિન ઇન ક્લાસરૂમ. શું કહે છે કે વર્ગખંડમાં, ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં, ઇન એટલે માં, ડસ્ટબિન એટલે કચરા પેટી છે. વર્ગખંડમાં કચરા પેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર કે જે દરવાજા પાસે છે અથવા તો બારણા પાસે છે. આગળ, હિતુ's classroom is clean and airy. હિતુ's classroom is clean and airy. શું કે છે? હિતુનો ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ સ્વચ્છ, ક્લીન એટલે સ્વચ્છ, અને એરી એટલે કે હવા ઉજાસ વાળો છે.